હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર પૂરું કર્યું હતું. આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું મેથેમેટિકલ રિઝનિંગ. ઓકે, આ ચેપ્ટરનો જેઈમાં મોસ્ટ ઓફ એક MCQ તો હોય જ છે આ ચેપ્ટરમાંથી, અને એકદમ ઇઝી ચેપ્ટર છે. તમે અત્યારે જે બોર્ડમાં આનો થોડો પોર્શન બાકી છે, બોર્ડના લેક્ચર જુઓ છો તે વ્યવસ્થિત જોઈ લેજો, પછી આ ચેપ્ટર જોજો. કારણ કે આ લેક્ચરમાં આપણે જેઈ રિલેટેડ ક્વેશ્ચન જ ડિસ્કસ કરીશું. થોડી ઘણી થિયરી પહેલાં ડિસ્કસ કરીએ, પછી ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, અને એકદમ શોર્ટ અને સરળ ચેપ્ટર છે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ડિસ્કસ કરીએ બધા ટેબલ, ટ્રુથ ટેબલ. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ ઓર. પહેલાં તો આપણે વાત કરી લઈએ સિમ્પલ નાનું અમથું એક ટેબલ છે નિષેધની, કે જેને નેગેશન કહેવામાં આવે છે. સપોઝ કોઈ સ્ટેટમેન્ટ P આપેલું છે, તો સ્ટેટમેન્ટ P સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, ટ્રુ પણ હોઈ શકે અથવા ફોલ્સ પણ હોઈ શકે. તો આનું નિષેધ, આના નિષેધને આ રીતે દર્શાવાય. તો જો P ટ્રુ હશે તો નિષેધ P ફોલ્સ થશે, અને જો P ફોલ્સ હશે તો નિષેધ P ટ્રુ થશે. ઓકે, આ સિમ્પલ એક એનું નાનું અમથું ટેબલ છે કે તમને આટલી વસ્તુ ખ્યાલ આવવી જોઈએ કે P ટ્રુ તો નિષેધ P ફોલ્સ. ઓકે, અને સિમ્પલ નિષેધ બનાવતા તમે ટેક્સ્ટબુકના ક્વેશ્ચનમાં શીખી ગયા છો. ધારો કે એવો સવાલ આવે, આજે રવિવાર છે તેનું નિષેધ કરો, તો આપણે નિષેધ કરવામાં સિમ્પલ હતું કે આજે રવિવાર નથી. આ ટાઈપના તમે ટેક્સ્ટબુકની અંદર ક્વેશ્ચન જોયેલા છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ ઓરની, ઓર સ્ટેટમેન્ટની વાત કરીએ. ઓર એટલે કે અથવા, ઓર આને કહેવાય અથવા. બેમાંથી કોઈ એક સાચું હોય તો સાચું ગણાય. ધારો કે બે વિધાન આપેલા છે, બે વિધાનને ઓર અથવા તો એન્ડ આ બંનેથી કનેક્ટ કરવામાં આવે, અથવા અને અન્ય વડે કનેક્ટ કરવામાં આવે. ધારો કે બે વિધાન આપેલા છે P અને Q. હવે જો અહીંયા બે ચલ હોય ને તો આવી ચાર શક્યતા થશે. બે ચલ હોય તો ચાર શક્યતા કઈ રીતે? જુઓ આ રીતે: ટ્રુ ટ્રુ, ફોલ્સ ફોલ્સ, ત્યાર પછી ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ. બે ચલ હતા એટલે 2T 2Fથી શરૂઆત કરવાની. ઓકે, પછી TF TF કરી નાખવાનું. એવી રીતે ત્રણ ચલ હોય તો શક્યતા થશે 2 ની 3 ઘાત, એટલે ટોટલ 8 શક્યતા થાય. PQR આ રીતે 3 હોય, 8 કઈ રીતે લખવાની? જુઓ 8 છે, અહીંયા ટોટલ 4 શક્યતા હતી તો 2T 2F. હવે અહીંયા ત્રણ ચલ છે આ રીતે PQR આ રીતે ત્રણ ચલ છે, તો ટોટલ 8 શક્યતા કઈ થાય? 4 વાર T, 8 શક્યતા હોય તો 4 વાર T થી શરૂઆત કરવાનું. 4 વાર T, 4 વાર F, ત્યારબાદ 2 વાર T, 2 વાર F, 2 વાર T, 2 વાર F, અને ત્યારબાદ લાસ્ટ લાઇનમાં TF TF TF. આ રીતે બધી પોસિબિલિટી થશે. ઓકે, અહીંયા ઓરથી વાક્યને કનેક્ટ કરવામાં આવે છે. એટલે ધારો કે તમે આ રીતે વાક્ય લખી શકો કે આ વાક્યનો સંકેત આ રીતે થશે, P ઓર Q. આનો અર્થ એવો થશે: રમેશ ગણિત વિષયનો અભ્યાસ કરે છે, અથવા રમેશ બાયોલોજી વિષયનો અભ્યાસ કરે છે, જીવ વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરે છે. કોઈ પણ વસ્તુમાંથી બેમાંથી એક પોસિબલ કરવું હોય, બેમાંથી એક, તો એને અથવાથી કનેક્ટ કરવામાં આવે. એટલે બેમાંથી એક સત્ય હોય તો સત્ય પણ થઈ જાય એમ, બીજું ભલે ને અસત્ય હોય. આનું ટેબલ જોઈએ તો ટેબલની અંદર આપણી પાસે ટોટલ 4 શક્યતા આવશે. ટોટલ 4 શક્યતા અહીંયા પોસિબલ છે. કઈ 4 શક્યતા પોસિબલ છે આપણે લખીએ. આ 4 શક્યતા અહીંયા પોસિબલ છે. ઓકે, થોડું આ કરેક્ટ કરી દઈએ.
વ્યવસ્થિત લખી દઈએ. કરેક્ટ મીન્સ ચલો અહીંયા આવશે ટ્રુ ટ્રુ ફોલ્સ ફોલ્સ, ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ. બેમાંથી કોઈ એક સત્ય તો સત્ય, મિનિમમ એક સત્ય હોવું જોઈએ. અહીંયા તો બંને સત્ય છે એટલે આ સત્ય થશે, અહીંયા એક સત્ય છે એટલે આ સત્ય થશે, અહીંયા એક સત્ય છે એટલે આ સત્ય થશે, અહીંયા બંને અસત્ય તો અસત્ય થાય. તમારે એટલું જ યાદ રાખવાનું છે ક્યારે સત્ય અને ક્યારે અસત્ય, ઓર ક્યારે સત્ય થાય અને ઓર ક્યારે અસત્ય થાય, એટલું તમારે મગજમાં બેસાડી દેવાનું છે એટલે ક્વેશ્ચન ઇઝીલી તમારાથી સોલ્વ થઈ જશે. ઓર ક્યારે સત્ય થાય, કોઈ એક સત્ય તો સત્ય, કોઈ એક વિધાન સત્ય તો ઓર સત્ય થશે, બધું અસત્ય તો જ અસત્ય થશે. ખ્યાલ આવ્યો? આ ઓરનું ટેબલ હતું. હવે આનું નિષેધ જોઈએ. ઓરનું નિષેધ, ધારો કે ઓરનું નિષેધ તમને પૂછે પી, આનું નિષેધ, તો આનું નિષેધ આ રીતે થશે, નિષેધ પી. અહીંયા આ છે વિયોજન છે, વિયોજનનું થઈ જશે સંયોજન, નિષેધ ક્યુ. ઓર છે, ઓરનું અથવા થઈ જશે, આને અથવા કહેવાય, આ અથવાનો સિમ્બોલ છે. ઓકે, નેક્સ્ટ ટેબલ જોઈએ આપણે અથવાનું. નેક્સ્ટ થર્ડ ટેબલ જોઈએ અથવાનું. સોરી, એન્ડનું. એન્ડ માટે, એન્ડ એટલે અને, વાક્ય જ્યારે અનેથી કનેક્ટ કરેલું હોય. અનેમાં શું, બંને સત્ય તો જ સત્ય, બાકી બધા કેસમાં અસત્ય. પી ક્યુ, કોઈ બે ચલ માટે વાત કરીએ અને એને આ રીતે દર્શાવાય સંયોજન, તો આ થશે ટ્રુ ટ્રુ ફોલ્સ ફોલ્સ, ટ્રુ ટ્રુ ફોલ્સ ફોલ્સ. અહીંયા ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ. ઓકે, તો બંને સત્ય તો જ સત્ય, કોઈ એક અસત્ય તો આ વસ્તુ અસત્ય થશે, તો એફ એફ એફ. ઓકે, આટલું તમારે ખાલી યાદ રાખવાનું, ક્યારે સત્ય ને ક્યારે અસત્ય, બધા કેસમાં ક્યારે સત્ય અને ક્યારે અસત્ય, આટલું મગજમાં બેસાડી લેવાનું એટલે વાર્તા પૂરી. એટલે પછી ખ્યાલ આવી જશે ક્વેશ્ચનમાં શું કરવાનું. ઓકે, અને આનું નિષેધ લખીએ, આનું નિષેધ લખીએ. પી એન્ડ ક્યુનું નિષેધ, નિષેધ પી પછી એન્ડનું ઓર થઈ જશે નિષેધ ક્યુ. ઓકે, આ રીતે નિષેધ લખી શકાશે. તમારે નિષેધનું ટેબલ બનાવવું હોય તો નિષેધનું ટેબલ પણ બની શકે. ધારો કે આ રીતે આપેલું છે, રમેશ ગણિત અથવા જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે. ઓકે, તો આ જે છે એ અથવાથી કનેક્ટ કરેલું છે, અથવાથી એટલે ઓરથી કનેક્ટ કરેલું છે. હવે ધારો કે આનું નિષેધ કરવાનું કહે તો પહેલાં આને બે સ્ટેટમેન્ટ છૂટા પાડવાના. આમાંથી બે સ્ટેટમેન્ટ કઈ રીતે છૂટા પડે, એક પી અને એક ક્યુ. પી વિધાનમાં આવશે રમેશ ગણિત વિષયનો અભ્યાસ કરે છે, ગણિતનો અભ્યાસ કરે છે. ક્યુમાં આવશે રમેશ જીવવિજ્ઞાનનો અભ્યાસ કરે છે. ઓકે, હવે વિધાન આ ટાઈપનું છે, પી વિયોજન ક્યુ. હવે તમારે આનું નિષેધ લખવું હોય તો નિષેધ લખવું હોય તો આગળ નિષેધ આ રીતે થશે, નિષેધ પી અને નિષેધ ક્યુ. હવે આને લખવાનું, આને તમે આ રીતે લખી શકો. પહેલાં લખવાનું નિષેધ પી, નિષેધ પી એટલે તમારે એમ લખવાનું રમેશ ગણિત વિષયનો અભ્યાસ કરતો નથી અને રમેશ જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરતો નથી. ખ્યાલ આવ્યો? આ રીતે તમે લખી શકો. અથવા આમ પણ લખી શકો, રમેશ ગણિત અને જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરતો નથી. સિમ્પલ આ રીતે પણ થાય. અથવા સાંકેતિક રીતે લખીને પણ લખી શકો. પહેલાં નિષેધ પી લખવાનું, નિષેધ પી એટલે આ રીતે થશે, રમેશ ગણિત વિષયનો અભ્યાસ કરતો નથી. પછી આનો અર્થ થાય અને, પછી થાય નિષેધ ક્યુ લખવાનું, નિષેધ ક્યુ એટલે રમેશ જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરતો નથી. ખ્યાલ આવે? આ રીતે તમે નિષેધ બનાવી શકો. નિષેધ બનાવવા માટે ફરજિયાત તમારે પહેલાં વાક્યને ઓળખવાનું. ઓર હશે તો આ રીતે નિષેધ કરવાનું, એન્ડ હશે તો આ રીતે નિષેધ કરવાનું.
સિમ્પલ વાક્ય હોય તો સિમ્પલ રીતે છેનું નથી કરીને નિષેધ કરી દેવાનો. ઓકે, તો આ બે પ્રકાર હતા ઓર એન્ડ. હજી આપણે આગળ ચર્ચા કરીએ જો અને તો પ્રકારના વાક્ય પર. પ્રેરણ પર ચર્ચા કરીએ આપણે. ચલો, એટલું ખ્યાલ આવી ગયું. ઓર વાળું સ્ટેટમેન્ટ, ક્યારે સત્ય ક્યારે અસત્ય, કોઈ એક સત્ય તો સત્ય, બધું અસત્ય ત્યારે અસત્ય. એન્ડ વાળું ક્યારે સત્ય ક્યારે અસત્ય, બધું સત્ય તો જ સત્ય, બાકી કેસમાં અસત્ય. થર્ડ આપણે વાત કરીએ પ્રેરણની. ઓકે, આ જે વાક્ય હશે જો તો પ્રકારનું હશે, જો તો પ્રકારનું. ઇફ એન્ડ ધેન એ ટાઈપનું હશે. હવે પ્રેરણ એટલે P ઇમ્પ્લાઇઝ Q. પ્રેરણ એટલે P ઇમ્પ્લાઇઝ Q. P ઇમ્પ્લાઇઝ Qનો સિમ્પલ મિનિંગ આવો થશે. આનો મિનિંગ સિમ્પલ આ રીતે થશે. P ઇમ્પ્લાઇઝ Qનો નિષેધ P, પહેલાંનું નિષેધ કરવાનું, વિયોજન Q. સિમ્પલ આનો આ વાક્ય આ રીતે હોય, જો P તો Q. જો તમે 10મામાં પાસ થશો તો તમને 11મામાં પ્રવેશ મળશે. એટલે 10મામાં પાસ થશો એ P થશે અને 11મામાં પ્રવેશ મળશે એ Q થશે. આ પ્રકારનું વિધાન હોય એને પ્રેરણ કહેવાય અને એને આ રીતે પણ લખાય. હવે આપણે આનું ટેબલ બનાવીએ. ટેબલમાં જુઓ, ટેબલમાં આપણે પહેલાં લખીએ P, પછી લખીએ Q, પછી આપણે જરૂર છે નિષેધ Pની, દેખાય, અને પછી આની જરૂર છે નિષેધ P વિયોજન Q. નિષેધ P વિયોજન Q એટલે એક પ્રકારે P ઇમ્પ્લાઇઝ Q જ લખ્યું છે. આ શું લખ્યું છે? આ જે લખ્યું છે એ P ઇમ્પ્લાઇઝ Q જ લખ્યું છે. આનો અર્થ આ રીતે કરવાનો, પહેલાંનું નિષેધ, જો આનું સાદુરૂપ આપવું હોય તો પહેલાંનું નિષેધ અને બીજાનું વિયોજન કરી બીજું કોપી લખવાનું. ધારો કે આ રીતે આપ્યું છે X ઇમ્પ્લાઇઝ P, તો આને આ રીતે લખી શકો, નિષેધ X, પછી અહીંયા વિયોજન અને પછી P થશે. ખ્યાલ આવ્યો? હવે આનું ટેબલ બનાવીએ, નક્કી કરીએ ક્યારે સત્ય ક્યારે અસત્ય. ચલો, આ થશે ટ્રુ ફોલ્સ, પછી આ ટ્રુ ફોલ્સ. ઓકે, હવે નિષેધ P એટલે આનું નિષેધ લખવાનું, તો ટ્રુનું નિષેધ ફોલ્સ, પછી ટ્રુનું નિષેધ ફોલ્સ, પછી ફોલ્સનું ટ્રુ, પછી ટ્રુ આ ફોલ્સનું. ઓકે, હવે આ બંને છે તેનું તમારે ઓર લેવાનું જ. દેખાય? આ બંનેનું ઓર લેવાનું જ. ઓર એટલે કોઈ એક સત્ય તો સત્ય. તો આ બેમાં આ સત્ય છે એટલે સત્ય થઈ જશે ટ્રુ, પછી આ બે અસત્ય છે તો અસત્ય થશે. અહીંયા તો સત્ય, અહીંયા પણ સત્ય. જુઓ, એક જ કેસમાં ફોલ્સ થાય છે. આ જે કેસ છે આ એક જ કેસમાં આ ફોલ્સ થાય, એક જ કેસમાં. કયા કેસમાં? તો અહીંયા મેન વિધાનમાં જોવાનું, પહેલું સત્ય અને બીજું અસત્ય હોય ને તો જ ફોલ્સ, બાકી બધા કેસમાં ટ્રુ. પ્રેરણ ક્યારે સત્ય ક્યારે અસત્ય, વ્યવસ્થિત વિચારીને મગજમાં રાખવાનું, એટલે ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થશે. એટલું મગજમાં તમારે હોવું જોઈએ, ક્યારે સત્ય ને ક્યારે અસત્ય. તો તમને ખબર હોવી જોઈએ, પહેલું સત્ય બીજું અસત્ય. જુઓ, અહીંયા પહેલું સત્ય છે બીજું અસત્ય છે, ત્યારે અસત્ય થાય છે. આપણે મેન વિધાન જ જોવાના, વચ્ચેનું કંઈ નહીં જોવાનું. ધ્યાન રાખજો. સમજો કે X ઇમ્પ્લાઇઝ Y આપ્યું છે, તો આ સત્ય ક્યારે થાય અને અસત્ય ક્યારે થાય? એક જ કેસમાં અસત્ય થાય. આ સત્ય હશે, આ ટ્રુ હશે અને આ ફોલ્સ હશે. આ સત્ય હશે અને આ ફોલ્સ હશે તો જ અસત્ય થશે. જો અહીંયા ટ્રુ આવી ગયું ને તો અહીંયા જોવાની જરૂર જ નથી, અહીંયા ગમે એ હોય આ સત્ય જ થવાનું. ખ્યાલ આવે? એક જ કેસમાં અસત્ય થાય, આ ટ્રુ આ ફોલ્સ. ફોલ્સ ટ્રુમાં પણ જોજો, ફોલ્સ ટ્રુમાં પણ આ ટ્રુ થાય છે. આને નહીં જોવાનું, મેન વિધાન જ જોવાના. મેન આ છે. ખ્યાલ આવી ગયો? પ્રેરણમાં ચલો, આ ક્યારે સત્ય? કોઈ એક સત્ય તો સત્ય, બાકી બધા અસત્ય ત્યારે અસત્ય. આમાં બધા સત્ય ત્યારે સત્ય. ખ્યાલ આવ્યો? બાકી કોઈ એક અસત્ય હોય તો અસત્ય થઈ જાય. પ્રેરણ ક્યારે અસત્ય?
પહેલું સત્ય બીજું અસત્ય ત્યારે અસત્ય, પહેલું ટ્રુ બીજું ફોલ્સ ત્યારે ફોલ્સ થશે એક જ કેસમાં. ચલો હવે આપણે વાત કરીએ પ્રેરણ. પછી પ્રેરણ હતું, પ્રેરણને આપણે આ રીતે દર્શાવ્યું. હવે P ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ લખીએ આપણે. P ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ. P ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ. તો એને આ રીતે લખી શકશું આપણે. નિષેધ P ઇમ્પ્લાઇઝ ક્યુને શું કહેવાય? નિષેધ P વિયોજન ક્યુ. નિષેધ P વિયોજન ક્યુ. તો એને આપણે આ રીતે લખી શકીએ. આ અંદર જવા દો એટલે P, આનું થઈ જશે સંયોજન નિષેધ ક્યુ. ઓકે, P ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ. P ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ આ રીતે લખી શકાય. ઓકે, હવે આનું સમાનાર્થી પ્રેરણ લખીએ. P ઇમ્પ્લાઇઝ ક્યુનું પ્રતીપ પહેલા લખી દઈએ. P ઇમ્પ્લાઇઝ ક્યુનું પ્રતીપ. આનું પ્રતીપ વિધાન થશે Q ઇમ્પ્લાઇઝ P. પ્રતીપ થશે Q ઇમ્પ્લાઇઝ P. અને P ઇમ્પ્લાઇઝ ક્યુનું સમાનાર્થી પ્રેરણ. નિષેધ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P. આ સમાનાર્થી પ્રેરણ થશે. આના ઉપરથી તમને વાક્યમાં પણ પૂછી શકે. ધારો કે આવું વાક્ય આપ્યું છે, જુઓ આ રીતનું તમને એક વાક્ય આપી દીધું છે. જો રમેશ ધોરણ 10માં પાસ હશે તો તેને 11મા ધોરણમાં પ્રવેશ મળશે. 11મા ધોરણમાં પ્રવેશ મળશે. ઓકે, તો આ તમારું છે P થઈ જશે. P અને તેને એટલે રમેશને 11મા ધોરણમાં પ્રવેશ મળશે. આ તમારું Q થઈ જશે. રમેશને 11મા ધોરણમાં પ્રવેશ મળશે. આ વસ્તુ તમે બોર્ડના લેક્ચરમાં શીખી ગયા વાક્યને અલગ કરતા. હવે તમારે વાક્યને ઓળખવાનું કે વાક્ય કયા પ્રકારનું છે, સાચું છે ખોટું છે એનું અત્યારે કંઈ ડિસ્કસ નથી કરવાનું કીધું. પ્રકાર કેવો છે? પ્રકાર જો તો હોય તો પ્રેરણ પ્રકારનું વાક્ય છે. હવે પ્રેરણ પ્રકારનું વાક્ય છે તો પ્રેરણ પ્રકારના વાક્યને 3 સવાલ પૂછી શકે. એનું નિષેધ લખો. પહેલો સવાલ એવો પૂછે કે આ વાક્યનું નિષેધ લખો. તો પ્રકાર તમને ખબર પડી ગઈ કે પ્રેરણ છે, તો પ્રેરણનું નિષેધ આ થશે. જુઓ આમાં ક્યાંય ઇમ્પ્લાઇઝ નથી એટલે જો તો વાપરવાનું જ નહીં. નિષેધમાં આમ ઇમ્પ્લાઇઝ હોય તો જ જો તો વાપરવાનું. આમાં જેમ લખ્યું છે એમ બોલતું જવાનું. પહેલાં કોણ લખ્યું છે? P. તો P એટલે શું થશે? રમેશ ધોરણ 10માં પાસ છે અથવા રમેશ ધોરણ 10 પાસ હશે. ઓકે, અને પછી આને લખવાનું અને પછી લખવાનું નિષેધ Q. નિષેધ Q એટલે તો રમેશને નહીં, તો નહીં લખવાનું, જો અને તો લખવાનું જ નહીં. નિષેધ Q એટલે રમેશને 11મા ધોરણમાં પ્રવેશ મળશે નહીં. ખ્યાલ આવ્યો? આ રીતે લખી દેવાનું. પેલા P લખો. P એટલે રમેશ ધોરણ 10માં પાસ છે, આનો અર્થ થાય અને પછી લખો નિષેધ Q. નિષેધ Q એટલે થશે રમેશને ધોરણ 11માં પ્રવેશ મળશે નહીં. પ્રતીપ લખવાનું કીએ તો પ્રતીપમાં પહેલાં આ વસ્તુ લખ નાખવાની. પ્રતીપ એટલે P ઇમ્પ્લાઇઝ Qનું પ્રતીપ થાય Q ઇમ્પ્લાઇઝ P. જો વચ્ચે ઇમ્પ્લાઇઝ આવ્યું તો અહીંયા જો લગાડવાનું ને અહીંયા તો લગાડવાનું. તો જો પછી Q લખવાનું. જો રમેશને ધોરણ 11માં પ્રવેશ મળશે તો રમેશ ધોરણ 10માં પાસ હશે. ખ્યાલ આવ્યો? અહીંયા જો, અહીંયા તો, અહીંયા Q મૂકી દેવાનું, અહીંયા P મૂકી દેવાનું. સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી પ્રેરણમાં વચ્ચે ઇમ્પ્લાઇઝ છે. વચ્ચે ઇમ્પ્લાઇઝ હોય તો અહીંયા જો લખવાનું, અહીંયા તો લખવાનું. ચલો પહેલાં લખવાનું જો પછી લખવાનું નિષેધ Q. જો પછી લખવાનું નિષેધ Q. જો રમેશને ધોરણ 11માં પ્રવેશ નહીં મળે તો હવે લખવાનું નિષેધ P. તો રમેશ ધોરણ 10માં પાસ નહીં હોય.
ખ્યાલ આવ્યો? આને લખાય જો રમેશને ધોરણ 11માં પ્રવેશ નહીં મળે તો રમેશ ધોરણ 10માં પાસ નહીં હોય. ટૂંકમાં આ જે સમાનાર્થી, પ્રેરણ, પ્રતીપ, નિષેધ લખવાના પ્રશ્ન ટેક્સ્ટબુકમાં છે આપણે બધા, અને ટેક્સ્ટબુકમાં પણ કરશું. અત્યારે આપણે આ ટેબલ પર ફોકસ કરીએ. આ તો વચ્ચે આવ્યું હતું મેં તમને એક્સપ્લેન કરી દીધું. ટેબલમાં ક્યારે સત્ય ક્યારે અસત્ય એટલું યાદ રાખવાનું છે. હવે આપણે ચર્ચા કરીએ દ્વિપ્રેરણની. દ્વિપ્રેરણ. ઓકે, આને લખાય જો. આ વાક્ય હશે જો, તો અને તો જ, તો અને તો જ, આ ટાઈપનું હશે. જો પી, તો અને તો જ ક્યુ, એને દર્શાવવામાં આવે આ રીતે. પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ. ઘણી વખત અહીંયા સિંગલ લાઇન પણ કરવામાં આવે. મીન્સ કે તમે પ્રશ્નમાં આ રીતે પણ દર્શાવેલું હોય, પણ બે બાજુ એરા હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ જ સમજવાનું. ઓકે, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, તો આનો અર્થ થશે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આનો અર્થ આવો થશે, પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી. હજી થોડું આગળ સાદુરૂપ આપીએ તો આને લખાય નિષેધ પી વિયોજન ક્યુ, આવું લખાય. આને લખાય નિષેધ ક્યુ વિયોજન પી, નિષેધ ક્યુ વિયોજન પી લખાય ને. પહેલાંનું નિષેધ, પછી આ કાઢીને વિયોજન કરવાનું. હવે આનું ટેબલ બનાવીએ. ટેબલ માટે જુઓ, પહેલાં પી, પછી ક્યુ, પછી પી ઇમ્પ્લાઇઝ ક્યુ. હવે ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ, પછી લખવાનું ક્યુ ઇમ્પ્લાઇઝ પી, ક્યુ ઇમ્પ્લાઇઝ પી, પછી પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ. ડબલ ઇમ્પ્લાઇઝ એટલે આ બંનેનું શું લેવાનું થશે તમારે? એન્ડ લેવાનું થશે. દેખાય? ડબલ ઇમ્પ્લાઇઝ એટલે આ બંને વસ્તુનું તમારે એન્ડ લેવાનું થશે. ચલો, પીમાં શક્યતા મૂકીએ. ટ્રુ, ફોલ્સ, ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ફોલ્સ. પછી અહીંયા ટ્રુ, ફોલ્સ. ઓકે, ચલો. ઇમ્પ્લાઇઝ ક્યારે સત્ય ને ક્યારે અસત્ય? ક્યારે અસત્ય? પહેલું સત્ય બીજું અસત્ય, પહેલું સત્ય બીજું અસત્ય, ત્યારે અસત્ય. તો અહીંયા પહેલું સત્ય છે બીજું અસત્ય છે, ત્યારે અસત્ય. બાકી બધા કેસમાં સત્ય, બાકી બધા કેસમાં સત્ય. હવે ક્યુ ઇમ્પ્લાઇઝ પી, ક્યારે અસત્ય? તો કે ક્યુ સત્ય હશે અને પી અસત્ય હશે. એક જ કેસમાં અસત્ય થશે, પહેલું સત્ય બીજું અસત્ય. તો ક્યુ સત્ય અહીંયા છે અને પી અસત્ય છે. આ ભલે આ પહેલું આ લીખું ને બીજું આ લીખું, પણ તમારે જોવાનું અહીંયા પહેલું ક્યુ છે તો ક્યુ સત્ય થવું જોઈએ અને પી અસત્ય થાય તો અસત્ય થાય, એટલે આ કેસમાં અસત્ય થશે. બાકી બધા કેસમાં કેવું થશે? બાકી બધા કેસમાં સત્ય થશે. બાકી બધા કેસમાં સત્ય થશે. ખ્યાલ આવ્યો? હવે ડબલ ઇમ્પ્લાઇઝમાં શું કરવાનું? આ બંનેનો એન્ડ લેવાનું. એન્ડ એટલે શું? એન્ડવાળું ક્યારે સત્ય હતું? તો કે બધું સત્ય તો જ સત્ય. તો આ બંનેનો એન્ડ, અહીંયા બધું સત્ય છે તો આ સત્ય. દેખાય? ચલો પછી, સોરી, અહીંયા આ ટ્રુ થશે, માય મિસ્ટેક. આ એક જ કેસમાં અસત્ય થાય. અહીંયા પણ બધું સત્ય છે તો આ સત્ય થશે. આ ફોલ્સ, આ ફોલ્સ. હવે તમે થોડું ઘણું વિચારો, પ્રિડિક્શન કરો કે ડબલ ઇમ્પ્લાઇઝ ક્યારે સત્ય અને ક્યારે અસત્ય. એવું થોડું ઘણું વિચારવાનો પ્રયત્ન કરો. ડબલ ઇમ્પ્લાઇઝ મેન વિધાન જ જોવાના. આપણે તો રકમમાં મેન વિધાન જ આપશે. આખી તારવણી જોવાની જરૂર નથી. મેન વિધાન ઉપરથી જ અંદાજો લગાડવાનો, ક્યારે સત્ય ક્યારે અસત્ય. જુઓ, અહીંયા ટ્રુ હતું ત્યારે ટ્રુ આવ્યું, પછી ફોલ્સ હતું ત્યારે ટ્રુ આવ્યું. ઇન શોર્ટ, સરખા પરિણામ હોય ત્યારે સત્ય થાય. સેમ રિઝલ્ટ હોય, સરખા પરિણામ હોય અથવા સેમ ઇનપુટ હોય ત્યારે સત્ય થાય.
જુઓ, ટ્રુ ટ્રુમાં સત્ય, ફોલ્સ ફોલ્સમાં સત્ય સરખું હોવું જોઈએ તો દ્વિપ્રેરણ સત્ય થશે, બાકી બધા કેસમાં અસત્ય. ખ્યાલ આવે? હવે લખીએ પી ઇમ્પ્લાઇઝ દ્વિપ્રેરણનું નિષેધ. દ્વિપ્રેરણનું નિષેધ લખીએ, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ. તો ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુનું આપણે સાદું રૂપ આપ્યું તો આ પહેલાં લખી દઈએ. નિષેધ પી વિયોજન ક્યુ પછી એન્ડ નિષેધ ક્યુ વિયોજન પી. ઓકે, આને અંદર જવા દો તો આ નિષેધ એટલે પી થઈ જશે, પછી આ જે ઓર છે એનું એન્ડ થઈ જશે, ઓરનું એન્ડ અને નિષેધ ક્યુ. ઓકે, પછી અહીંયા આ એન્ડનું ઓર થઈ જશે, આ નિષેધ નીકળી જશે ક્યુ, પછી ફરી પાછું અહીંયા એન્ડ થઈ જશે અને અહીંયા નિષેધ પી. ખ્યાલ આવે? નિષેધ હોય તો 2 વાર નિષેધ હોય તો નિષેધ નીકળી જાય, એન્ડ હોય તો ઓર થઈ જાય, આખું નિષેધ અંદર ગુણી દીધું એક પ્રકારે. ઓકે, તો આખા ટેબલમાંથી, આખા ચેપ્ટરમાંથી JEE માટે તમને આટલું યાદ હોવું જોઈએ વ્યવસ્થિત રીતે, કોણ ક્યારે સત્ય ને કોણ ક્યારે અસત્ય. પછી પ્રેરણનું નિષેધ શું થાય, પ્રતીપ શું થાય, સમાનાર્થી શું થાય, પ્રેરણનો અર્થ શું થાય, દ્વિપ્રેરણનો અર્થ શું થાય. ખ્યાલ આવે? દ્વિપ્રેરણનો નિષેધ શું થાય, બસ આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે, ફરી એક વખત જોઈ લો. અથવા ઓર, ઓર એટલે વિયોજન એક પ્રકારે. ચલો, ઓર ક્યારે સત્ય ને ક્યારે અસત્ય? કોઈ એક સત્ય તો સત્ય, બધું અસત્ય ત્યારે અસત્ય. એન્ડ ક્યારે સત્ય? બધું સત્ય, બધા રિઝલ્ટ સત્ય ત્યારે સત્ય. અને કોઈ એક અસત્ય, કોઈ એક પણ અસત્ય હોય તો અસત્ય થઈ જાય. પ્રેરણ ક્યારે સત્ય ને ક્યારે અસત્ય? તો પ્રેરણમાં એ જ યાદ રાખવાનું ક્યારે અસત્ય. પહેલું સત્ય બીજું અસત્ય, પહેલું ટ્રુ બીજું ફોલ્સ ત્યારે અસત્ય, બાકી બધા કેસમાં સત્ય. પ્રેરણનું નિષેધ શું થશે? તો નિષેધ પછી આ પી ઇમ્પ્લાઇઝ ક્યુ જ લખ્યું છે, પી ઇમ્પ્લાઇઝ ક્યુનો મિનિંગ આ રીતે થાય. પ્રેરણનું નિષેધ થશે પી અને નિષેધ ક્યુ. પ્રેરણનું પ્રતીપ, પી ઇમ્પ્લાઇઝ ક્યુનું પ્રતીપ, ક્યુ ઇમ્પ્લાઇઝ પી. પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ, નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. ઓકે, પછી ચર્ચા કરી દ્વિપ્રેરણની. દ્વિપ્રેરણ એટલે 2 પ્રેરણનું, પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પીનું એન્ડ પ્રકારનું વાક્ય છે, સંયોજન છે. પછી આનો અર્થ લખો, ઇમ્પ્લાઇઝનો અર્થ થાય પહેલાંનું નિષેધ, પછી ઇમ્પ્લાઇઝ કાઢીને વિયોજન કરવાનું. પછી ટેબલ બનાવ્યું, ટેબલ બનાવીને આપણે જોયું કે ક્યારે સત્ય, સરખા રિઝલ્ટ હોય, સેમ રિઝલ્ટ હોય ત્યારે ટ્રુ, અલગ અલગ રિઝલ્ટ હોય, જુઓ ટ્રુ ફોલ્સ, ફોલ્સ ટ્રુ ત્યારે ફોલ્સ. છેલ્લે નક્કી તો પી અને ક્યુ પરથી જ કરવાનું હો, વચ્ચેનું કંઈ નહીં જોવાનું. ક્યારે સત્ય ક્યારે અસત્ય નક્કી કરવું હોય તો આ 2 લાઈનને જ જોવાનું. ઓકે, કોપી કરો એટલું. ઓકે સ્ટુડન્ટ, આ સિવાય હજી 1-2 સિમ્બોલ છે તમારી ટેક્સ્ટબુકમાં, એ પણ જોઈ લઈએ. અહીંયા સાઈડમાં આપણે દર્શાવી દઈએ. કારક, ઓકે, જેને તમે કારક કહેતા હતા. જેમ કે આ જે સિમ્બોલ હતો ધેર એક્ઝિસ્ટ કહેવાય આને, અમુક વસ્તુ માટે વપરાતો હતો. અને આ જે સિમ્બોલ હતો ફોર ઓલ, દરેક વસ્તુ માટે વપરાતો હતો, યાદ હોય તો તમને. ઓકે, આપણે અહીંયા જ દર્શાવી દઈએ. ધેર એક્ઝિસ્ટ પી આપેલું છે, ધેર એક્ઝિસ્ટ પી. તો આનું નિષેધ શું થશે? તો ધેર એક્ઝિસ્ટનું થઈ જશે ફોર ઓલ, ધેર એક્ઝિસ્ટનું ફોર ઓલ થઈ જશે. ઓકે, ત્યારબાદ પીનું થશે નિષેધ પી, ફોર ઓલ એટલે દરેક વસ્તુ માટે. પછી ફોર ઓલ પી, ફોર ઓલ પી, ફોર ઓલ એટલે દરેક માટે આવો સિમ્બોલ વપરાય. એનું નિષેધ શું થશે? ફોર ઓલનું થઈ જશે ધેર એક્ઝિસ્ટ, ધેર એક્ઝિસ્ટ એટલે કોઈક.
ઓકે, અને પીનું નિષેધ થઈ જશે નિષેધ પી. ખ્યાલ આવ્યો? આ વસ્તુ પણ ચર્ચા ટેક્સ્ટ બુકમાં આપણે કરેલી છે વિડીયો લેક્ચરની અંદર. ખ્યાલ આવ્યો? કોપી આ પણ એડ કરી દેજો, કોપી કરી લો અને વ્યવસ્થિત યાદ રાખી લો. ઓર ક્યારે સત્ય ક્યારે અસત્ય, એન્ડ ક્યારે સત્ય ક્યારે અસત્ય, પ્રેરણ ક્યારે સત્ય ક્યારે અસત્ય, દ્વિપ્રેરણ ક્યારે સત્ય ક્યારે અસત્ય. આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના ક્વેશ્ચન પર વાત કરશું. કોપી કરવા.